મિત્રો આ તમારે ફાફડા ખાવા હોય કે વણેલા ગાંઠિયા ખાવા હોય, સવારે 1 કલાક વેઇટિંગમાં ઊભું રહેવું પડે. રાજકોટમાં એક એવી જગ્યા છે, કારણ કે ડબલ મરી નાખીને ગાંઠિયા બનાવે. 7 વાગ્યાના તાવડા ચાલુ થઈ જાય, 11 વાગે તાવડો ઉતરે. 3-4 કલાકનો ધંધો છે. પણ અહીંયા ઘણા માણસો ખૂણે ખૂણેથી આ ગાંઠિયા ને ફાફડા ખાવા માટે આવે છે. પ્યોર સિંગ તેલમાંથી બનાવે. 5 જાતના તો ખાલી સંભારા આપે છે. જો આ પોપૈયાનો છે, બાફેલો સંભારો છે, ભરેલા મરચા છે, તળેલા મરચા છે, 2 જાતની બીજી આ ચટણી છે. આ રાજકોટમાં તમને એક જગ્યાએ મળી રહી છે. અને કેસરિયા જલેબી ચોખા ઘીમાંથી બનાવે, કઈ ઘટે જ નહીં. અને સાથે સાથે ડ્રાયફ્રૂટ વાળી મગદાળની કચોરી, એમાંય તમને મજા જ આવી રાખે. અને શિયાળાના સ્પેશિયલ અળદિયા ડ્રાયફ્રૂટ થી ભરપૂર ચોખા ઘીના. સાહેબ દર રવિવારે અહીંયા જૈન ઊંધિયું મળે, અને આપણે મસ્ત મજાનું તીખું મસાલેદાર ઊંધિયું ખાવું હોય તો એ મળે. મારા વાલેડાઓ, તમારે જો ગરમા ગરમ લાઈવ ગાંઠિયા ખાવા હોય તો અહીંયા ઉભા રહેવા નહીં મળે, કારણ કે ટ્રાફિક જામ હોય. અહીંયાથી પાર્સલ જ લઈ જવાના. રાજભાઈ, તમે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, મને એડ્રેસ નું કયો, કારણ કે તમે તો રાજકોટમાં આવો એટલે પેલા ગાંઠિયા ખાવા અહીંયા આવો છો. રૈયા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ નાગરિક બેંક વાળી શેરીમાં, વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે જૈન સ્વીટ ફરસાણ. હવે અહીંયા રાજકોટમાં હું રહું છું, હું અહીંયા ખાવા ક્યારેક ક્યારેક આવતો, પણ રાજભા પેલા પહોંચી જાય, એમને મોઢે સરનામું યાદ છે. અને બીજું કહી દઉં કે તમને ગમે તો બેલ વગાડી દેવાની. ફાફડા ગાંઠિયા અહીંયાથી પાર્સલ લઈ જાઓ, તમને ગમે એટલે બેલ વગાડી દેવાનો. બેલ રાખેલો છે. મારા વાલીડો, પહોંચી જજો વહેલી તકે. રાજકોટમાં તમે કોઈ પણ ખૂણે રહેતા હોય, આવી જવાનું અહીંયા જૈન સ્વીટ નમકીન એન્ડ ફરસાણમાં.